જો આપણે ચેપ્ટર 12 માં સ્વાધ્યાય 12.1 માં પ્રશ્ન 1 અને 2 જોયા. પ્રશ્ન 1 કેવો છે કે બે વર્તુળોના પરિઘ એક વર્તુળના પરિઘ જેટલો એટલે કે બે વર્તુળના પરિઘનો સરવાળો એક અલગ વર્તુળના પરિઘ જેટલો થાય તો તેની ત્રિજ્યા શોધો. તો બંને વર્તુળની ત્રિજ્યા આપેલી હતી આપણે 19 સેમી અને બીજા વર્તુળની ત્રિજ્યા 9 સેમી. એટલે આપણે સૂત્ર મૂકી શકીએ કે ત્રીજા વર્તુળનો પરિઘ બરાબર પ્રથમ વર્તુળનો પરિઘ પ્લસ બીજા વર્તુળનો પરિઘ. તેના ઉપરથી ડાયરેક્ટ મેથડ રીતથી કરી શકો કે બંનેની ત્રિજ્યાનો સરવાળો કરો એ ત્રીજા વર્તુળની ત્રિજ્યા થાય. એટલે 19 + 9 બરાબર 8. તો આપણે જોયું કે ત્રીજા વર્તુળનો પરિઘ એટલે 2πr બરાબર પ્રથમ વર્તુળનો પરિઘ એટલે 2πr1 પ્લસ બીજા વર્તુળનો પરિઘ 2πr2. હવે 2π કોમન કાઢી નાખશો એટલે તમને મળશે કે r બરાબર r1 + r2 એટલે કે ત્રીજા વર્તુળની ત્રિજ્યા બંનેનો સરવાળો 19 + 9 28 થાય. એ જ રીતે પ્રશ્ન બીજામાં પણ એવું જોઈએ કે કોઈ બે વર્તુળનું જે ક્ષેત્રફળ છે જેની ત્રિજ્યા આપેલી છે 8 સેમી અને 6 સેમી, એ બંને ત્રિજ્યા આપેલી છે એવા વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો ત્રીજા વર્તુળ જેટલો થાય. એની ત્રિજ્યા મેળવવા માટે તો કે પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર બીજા વર્તુળમાં બેનો સરવાળો કરીએ એટલે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ બીજા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr1² + πr2. પાઈ કોમન નીકળશે અને પાઈ ઉડી જશે એટલે આપણે મળશે r1² + r2². r1 એટલે 8 નો વર્ગ, r2 એટલે 6 નો વર્ગ, 64 + 36 એટલે 100. એટલે કે વર્ગમૂળ કાઢવાથી ત્રીજા વર્તુળ એટલે કે જે મોટા વર્તુળ છે એની ત્રિજ્યા મળશે 100 છે એટલે વર્ગમૂળ કાઢશું 10. તો કહેવાનો મતલબ કે વર્તુળનો પરિઘ અને વર્તુળના ક્ષેત્રફળ વિશે શરૂઆતમાં આપણે શીખવા મળ્યું. એના ઉપરથી આપણે ધીમે ધીમે કંકણાકાર જશું. કંકણાકાર એટલે કંગન. કોઈ પણ વર્તુળાકાર રસ્તો હોય અને એને ફરતે અમુક પહોળાઈનો રસ્તો બનાવવામાં આવે અથવા તો બગીચો બનાવવામાં આવે અથવા ટ્રેકિંગ બનાવવામાં આવે તો ટ્રેકિંગનું ક્ષેત્રફળ કેટલું? તો એનો મતલબ એમ થયો કે આ બંને વર્તુળો સમકેન્દ્રીય છે. સમકેન્દ્રીય એટલે જેના કેન્દ્ર એક જ હોય, ત્રિજ્યા જુદી જુદી હોય એને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય. તો એ સમકેન્દ્રીય વર્તુળો એક કંકણાકાર જેવું થયું. બરાબર છે? તો એનો મીનિંગ શું થાય? તો કે કેન્દ્ર એક જ છે, એક વર્તુળ અને એક ત્રિજ્યા લઈને બીજું વર્તુળ. હવે તમે જોશો અંદરના વર્તુળની ત્રિજ્યા r1 છે, બહારના વર્તુળની ત્રિજ્યા r2 કહીએ તો આપણે શું કહીશું? બહારના વર્તુળના ક્ષેત્રફળમાંથી અંદરનું વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી એટલે આપણે જે આ કંકણાકાર છે એનું ક્ષેત્રફળ મળે. તો એના ઉપરથી આપણે સૂત્ર લખી શકીએ કંકણાકારનું ક્ષેત્રફળ બરાબર πr2² - πr1². એટલે કે પાઈ સામાન્ય કાઢો તો આપણે મળશે r2² - r1². તો ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને પ્રશ્ન ત્રીજો કરવાનો છે. બરાબર છે? તો એક તીરંદાજ માટે એક લક્ષ્યાંક આપ્યા છે જે અલગ અલગ કલરમાં લક્ષ્યાંક આપેલા છે. તો સૌપ્રથમ એને આકૃતિ દ્વારા સમજીએ કે તીરંદાજીનું લક્ષ્ય આપેલું છે, અંદરનું વર્તુળ છે, પછી અલગ અલગ કલર આપેલા છે એટલે અંદરનું વર્તુળ છે એ સોનેરી છે, પછી જે છે એ લાલ કલર છે, પછીનું વર્તુળ આપ્યું છે એની ફરતી જે છે બરાબર એ ભૂરા રંગનું છે, પછીનું જે વર્તુળ આપેલું છે એની જે પહોળાઈ આપેલી છે એ કાળા રંગનું દોરેલું છે અને પછી જે આપેલું છે એ છેલ્લી જે ધાર છે એ સફેદ રંગ છે. હવે આપણે એમ કીધું કે સોનેરીનો ભાગ છે એનો વ્યાસ આપેલો છે તો એનો વ્યાસ આપણે જોઈએ તો 21 સેમી વ્યાસ આપ્યો. તો એને ત્રિજ્યાને જો આપણે r1 કહીએ તો વ્યાસ છેદમાં 2 એટલે 21/2 કરશું એટલે r1 બરાબર 10.5 સેમી મળશે. ત્યારબાદ દરેક પહોળાઈ 10.5 સેમી ફરતે પહોળાઈ આપેલી છે. તો એનો મતલબ એમ કે પછીનો જે વર્તુળ છે લાલ ભાગ સુધીની આપણે જે હદ સુધીની ત્રિજ્યા માપીએ એટલે કે પછીના બીજા વર્તુળની ત્રિજ્યા માપીએ તો આપણે 10.5 માં જે રસ્તો પહોળો છે એ 10.5 સેમી છે ઉમેરતા જઈએ એવો અર્થ થયો. એટલે 21 સેમી આવશે જેને r2 કહેશું 21 સેમી. ત્યારબાદ ભૂરા રંગના જે હદ છે ત્યાં સુધીની આપણે ત્રિજ્યા ત્રીજા વર્તુળની ત્રિજ્યા
21 માં પાછા 10.5 ઉમેરશું એટલે આપણે R3 મળશે 31.5. ત્યારબાદ આપણે ચોથા વર્તુળમાં જઈએ, એની ત્રિજ્યા મેળવીએ તો 31.5 માં પાછા 10.5 ઉમેરો એટલે 42 સેમી. ત્યારબાદ આપણે પાંચમા વર્તુળ સુધી પહોંચીએ તો એની ત્રિજ્યા R5, R4, R5 એમાં આપણે ઉમેરીએ 42 માં 10.5 ઉમેરશો એટલે 52.5 સેમી મળશે. એટલે કે પેલું જે સોનેરી ભાગ છે એ જ માત્ર વર્તુળ છે, બાકીના ભાગ છે એ કંકણાકાર દર્શાવે છે. એટલે કે બહારના વર્તુળના ક્ષેત્રફળમાંથી અંદરનું વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો સૌપ્રથમ આપણે સોનેરી ભાગ, તો આપણે સ્વાધ્યાય 12.1 માં જે પ્રશ્ન 3 છે એની આકૃતિ આપેલી છે. આકૃતિ ઉપરથી આપણે શું કરવાનું, એમાં દરેક ત્રિજ્યા મૂકી દેવાની જેથી કરીને આપણે ખ્યાલ આવી જાય કે કઈ ત્રિજ્યા મૂકવી. તો સૌપ્રથમ આપણે જોઈએ તો સોનેરી ભાગ, સોનેરી ભાગનો વ્યાસ આપેલો છે એ વર્તુળાકાર છે, b બરાબર 21 સેમી. હવે આપણે તેની ત્રિજ્યા મેળવીએ તો ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2. સૂત્ર મૂક્યા વગર પણ જવાબ મળી શકે, પણ સૂત્ર મૂકવાથી તમને અમુક ગુણ મળી શકે. 21 ના છેદમાં 2 છેદ ઉડાડીએ અથવા તો ભાગાકાર કરીએ તો અહીં આપણે ભાગાકાર કરશું એટલે આપણે ત્રિજ્યા મળી 10.5 સેમી. હવે આપણે જોઈએ પેલી r લખીએ તો પછીની ત્રિજ્યા આપણે r1 r2 રાખવી. એના કરતા પહેલેથી જો પહેલી ત્રિજ્યાને r1 કહી દે તો આપણે r1 મેળવ્યા 10.5. હવે આપણે મેળવવાનું છે લાલ ભાગ વાળું જે વર્તુળ છે એની ત્રિજ્યા. તો r2 બરાબર 10.5 પ્લસ 10.5 બરાબર 21 સેમી ત્રિજ્યા, જેને r2 કહીએ. હવે આપણે સોનેરી ભાગનું પહેલા મેળવી લઈએ. તો સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ r1², કારણ કે વર્તુળાકાર છે, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r². પાઈ ની કિંમત મૂકીશું 22/7 ગુણ્યા r1 ની કિંમત મૂકીશું 105/10, 105/10, કારણ કે ત્રિજ્યાનો વર્ગ છે એટલે બે વખત ગુણાકારમાં મુકાય. અને દશાંશને દૂર કરી અને નીચે 10 મૂકશું. ગણતરી કરવામાં સરળતા રહે. 15 + 105 છેદ ઉડાડીએ, 7 7 ઉડી ગયા. પાછા ફરીથી છેદ ઉડાડીએ, 5 તેરી 15, 5 દુ 10. હવે આપણે છેદ નહીં ઉડાડીએ, જો ઉડે તો પાછું ક્યાં ઉડશે તો કે 2 અને 22, તો કે 11 દુ 22. હવે ગણતરી કરીએ, 11 ગુણ્યા 3 33, 33 ગુણ્યા 105, 10 સાથે છેદ ઉડી શકે, 21 50 5 દુ 10. પણ નીચે પાછા 2 આવશે તો ગુણાકાર કરીને પાછો ભાગાકાર કરવો પડે, તો એના કરતા દશાંશની મૂકવું સરળ રહેશે. 11 ગુણ્યા 3 કરીએ 33, 33 ગુણ્યા 105 કરવા, 105 તેરી તમે કરશો એટલે 315 આવશે. પાછા 3 સાથે ગણશો એટલે 315 આવશે. એટલે કે 33 ગુણ્યા 105 કરવાથી તમને મળશે 3465. 3465 છેદમાં 10 ખરા. હવે દશાંશને એક મૂકીએ તો જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ, એટલે કે 6 અને 5 ની વચ્ચે પોઈન્ટ આવશે અને એકમ આવશે સેમી 1. હવે આપણે કયા ભાગનું મેળવવાનું, લાલ ભાગનું. લાલ ભાગ છે એ કંકણાકાર એટલે કે વર્તુળની બહાર જે રસ્તો 10.5 મીટર પહોળો બન્યો એવા સ્વરૂપનો. તો એના માટેની ત્રિજ્યા આપણે પહેલેથી મેળવી લીધી. r2 બરાબર 10.5 ત્રિજ્યા, એમાં 10.5 ઉમેરો એટલે એ બીજા વર્તુળની ત્રિજ્યા મળેલી છે r2. હવે આપણે લાલ ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે જેને કહેવાય કંકણાકાર સ્વરૂપ. તો લાલ ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ r2² માઈનસ પાઈ r1². પાઈ કોમન કાઢી, r2² માઈનસ r1². હવે જે કિંમત મૂકીએ, પાઈ ની કિંમત 22/7 ગુણ્યા કૌંસમાં મૂકીશું r2 એટલે કેટલા આવશે તો કે 21 નો વર્ગ માઈનસ r1 એટલે કેટલા તો કે 10.5 નો વર્ગ. હવે આની ગણતરી કરવા માટે સરળ રીત, 21 નો વર્ગ કરીએ 441, 10.5 નો વર્ગ કરશો 110.25 મળશે. પછી એની બાદબાકી કરીશું અને છેદ ઉડાડીશું. એના કરતા આપણે અવયવની નિત્યસમમાં જઈએ તો a વર્ગ માઈનસ b વર્ગ બરાબર a પ્લસ b, a માઈનસ b. આ રીત સરળ રહેશે.
જેથી કરીને સરવાળા અને બાદબાકી સરળ રીતે થઈ શકે. તો 22/7 ગુણ્યા 21 પ્લસ 10.5 21 માઈનસ 10.5 ગણતરી કરવાથી 22/7 ગુણ્યા 21 ને 10 એટલે 31.5 31.5 માં દશાંશી દૂર કરીએ એટલે નીચે 10 એટલે કે 315/10 21 માંથી 10.5 જશે એટલે 10.5 મળશે. એમાં પોઈન્ટ દૂર કરીએ એટલે નીચે આવશે 10. હવે તમે જોશો કે આગલા જે પ્રશ્નમાં આગલા જે પહેલા પોઈન્ટમાં આપણે છેદ ઉડ્યા એ જ રીતે આમાં છેદ ઉડશે. કોઈ પણ જાતનો ફરક નહીં. 15 × 105 5 તેરી 15 5 દુ 10 11 દુ 22. હવે ફક્ત તમારે શું ફરક આવશે તો કે 11 ગુણ્યા 3 33 તો હતા જ પણ ફક્ત વધારાની કિંમત આવી. પહેલી રકમમાં 105 હતા અહીં તમારે 315 આવશે એટલે કે 315 ગુણ્યા 33 કરવાનું. 15 તેરી 45 3 તેરી 9 એ જ રીતે 15 તેરી 45 3 તેરી 9 ઝડપથી ગુણાકાર ઘડિયા હોય તો થઈ શકે. 5 9 13 10 એટલે આપણે જે જવાબ મળશે એ શું મળશે તો કે 10395 10395 છેદમાં આપણે 10 તો એક અંક પછી પોઈન્ટ એટલે 1039.72 મળશે. હવે આ જ રીતે આપણે ગણતરી કરીએ ભૂરા રંગમાં. તો ભૂરા રંગનું જે ક્ષેત્રફળ મેળવવા માટે શું કરશું તો કે ત્રીજા નંબરનું વર્તુળ છે એની ત્રિજ્યા શોધીશું અને બીજા નંબરના વર્તુળની ત્રિજ્યા તો છે એટલે એ પણ એક કંકણાકાર. તો આપણું સૂત્ર શું મળશે ભૂરા રંગમાં કે પાઈ r3 વર્ગ માઈનસ પાઈ r2 વર્ગ. છેદ ઉડાડતી વખતે એક જ રીત દરેક દાખલા સેમ રીતે થાય. ફક્ત કિંમત ક્યાં બદલશે જ્યાં આપણે 315 છે એટલું જ એક જ રીતે બધામાં છેદ ઉડી શકે. તો એના માટે આપણે જોઈએ r3 બરાબર 21 પ્લસ 10.5 બરાબર 31.5. હવે આપણે ભૂરા રંગનું ક્ષેત્રફળ લેવાનું છે. ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ કે ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ r3 સ્ક્વેર માઈનસ પાઈ r2 સ્ક્વેર. હવે પાઈ કોમન કાઢીએ કૌંસમાં આવશે r3 સ્ક્વેર માઈનસ r2 સ્ક્વેર. હવે આપણે એની કિંમત મૂકીએ. પાઈ ની કિંમત છે 22/7 ગુણ્યા r3 ની કિંમત આપણે આવશે કૌંસમાં 31.5 નો વર્ગ માઈનસ r2 ની કિંમત આવશે 21 કૌંસનો વર્ગ. ફરીથી આપણે 31.5 નો વર્ગ કરો અને પછી આપણે 21 નો વર્ગ કરીને બાદબાકી કરીએ તો કિંમત મોટી થાય અથવા તો સમય વધારે જતો રહે. તો એના માટે આપણે કયા નિયમનો ઉપયોગ કરીએ છીએ a વર્ગ માઈનસ b વર્ગ બરાબર a પ્લસ b a માઈનસ b. આ આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ. તો એ જ રીતે નિત્યસમનો ઉપયોગ કરીશું તો 22/7 હવે 31.5 પ્લસ 21 બીજા કૌંસમાં 31.5 માઈનસ 21 22/7 31.5 અને 21 કરશું તો 5 ના 5 પોઈન્ટ ના પોઈન્ટ 1 ને 2 અને 3 ને 2 5 એટલે કે આવશે 52.5. હવે બાદ કરશું 31.5 માંથી 21 બાદ કરો એટલે આપણે મળશે 10.5. તો તમે જોશો દરેક પ્રશ્નમાં એક સરખું 22/7 105/10 એ જ રીતે 22/7 105/10 એક જ કિંમતનો ફેરફાર થાય છે. હવે છેદ ઉડાડીએ અને પોઈન્ટ મૂકીએ તો 22/7 ગુણ્યા 525/10 10 105/10 દશાંશને દૂર કર્યા એક જ રીતે છે 15 + 105 5 તેરી 15 5 દુ 10 11 દુ 22 11 ગુણ્યા 3 33 33 ગુણ્યા 525 કરીએ એટલે 525 ગુણ્યા 33 25 તેરી 75 5 તેરી 15 25 તેરી 75 5 તેરી 15 5 12 13 7 1 એટલે આવશે 17325. દશાંશને મૂકી દઈએ એક અંક પછી પોઈન્ટ 1732 સેમી સ્ક્વેર એટલે કે ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ 1732.5. તો આવી રીતે તમે કાળા રંગનું
અને સફેદ રંગની ત્રિજ્યા મૂકશો તો શું થશે પાઈ r4² માઈનસ r3² અને પાંચમામાં સફેદ રંગમાં થાય પાઈ r5² માઈનસ r4² અને ગણતરી કરશો ત્યારે દરેક પ્રશ્નમાં આ એક વચ્ચેની કિંમત ફેરફાર આવશે બાકી સેમ ટુ સેમ એક જ સરખી અને એક જ રીતે છેદ ઉડ્યા છે જેથી કરીને ગુણાકાર કરવા સરળ બને તો પછીનું સોલ્યુશન જાતે કરશો